નમસ્કાર મિત્રો. હવે જો આજે આપણે સાદુરૂપના દાખલાઓ સ્ટાર્ટ કરવાનું વિચારીએ છીએ, બરાબર છે. તો અહીંયા એકદમ સામાન્ય દાખલાઓથી હું શરૂઆત કરું છું અને પછી ધીમે ધીમે આપણે લેવલ વધારીશું, બરાબર છે. હવે સીસીસીની એક્ઝામ જે આવે છે, તો સીસીસીની એક્ઝામમાં તમને ખબર છે કે ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ અને રિઝનિંગ આ 4 સબ્જેક્ટ ઉપર જ બધો આધાર છે, બરાબર છે. તો તમે જેટલું બને એટલું મેથ્સ સારું કરશો તો તમારું ઇઝીલી તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે, બરાબર. એટલે મેથ્સ, રિઝનિંગ વ્યવસ્થિત કરો, કોન્સેપ્ટ થ્રુ કરો, બધી વસ્તુમાં શોર્ટ ટ્રીકમાં ના પડો, સમજો એને, ઓટોમેટિક તમે શોર્ટ ટ્રીક બનાવશો, બરાબર છે. હવે જો અહીંયા શું છે, કેવી રીતે કરવાનું, બરાબર છે. તો અહીંયા પહેલાં જો આપણે એકદમ ભાગુ સભાવાળા નિયમથી અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ અને પછી ધીમે ધીમે લેવલ જોઈ લઈએ આપણે. હવે જો અહીંયા મેં શું કર્યું છે, ઓફ ભાગુ સભા લખેલું છે. જનરલી બધા શું હોય છે, ભાગુ સભા યાદ રાખતા હોય છે, પણ આપણે યાદ રાખવાનું ઓફ ભાગુ સભા. ઓફ ભાગુ સભા કેમ? કારણ કે હવે આ ટાઈપના ઓફવાળા દાખલા બી મૂકેલા હોય છે, બરાબર છે. તો અહીંયા જો આમાં શું છે, સૌથી મોટો આ ઓફ, પછી એના પછી મોટો ભાગાકાર, પછી એના પછી મોટો ગુણાકાર, પછી એના પછી મોટો સરવાળો, પછી એના પછી મોટો બાદબાકી, બરાબર છે. એટલે આ રીતે તમે યાદ રાખી દો કે સરવાળો બાદબાકી એ બધા કરતાં મોટું ઓફ, પહેલા નંબરે ઓફ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી, બરાબર છે. ઓકે. હવે આમાં શું હોય, જે મોટો એનું સાદુરૂપ પહેલાં, ધારો કે ઓફ હોય તો એનું પહેલાં સાદુરૂપ, પછી ભાગાકારનું થાય, પછી ગુણાકારનું, પછી સરવાળાનું, પછી બાદબાકીનું. જેમ મેરેજ કરવાના હોય તો કેવું, ઘરમાં જે છોકરો મોટો હોય એના મેરેજ પહેલાં, પછી નાના, પછી નાના, એ રીતે. તો બસ આ એ વસ્તુ આ રીતે છે. આ મોટો એટલે એનું સાદુરૂપ પહેલાં, પછી આ બીજા નંબરે હોય તો પછી એનું, પછી એનું, પછી આનું, પછી આનું. એટલે આ 3 હોય તો એમાંથી ચાલો કે સમજો કે 4 નિશાનીઓ આપેલી છે, તો 4માંથી મોટો કોણ, એનું સાદુરૂપ પહેલાં. તો અહીંયા જો આ ધારો કે દાખલો જુઓ, તો એમાં શું છે કે ભાઈ સૌથી મોટો કોણ એ જોવાનું. ગુણાકાર, ભાગાકાર, સરવાળો ને બાદબાકી. તો બધામાં મોટો કોણ, તો કે ભાગાકાર. તો ભાગાકારની આજુબાજુની સંખ્યાઓનું સાદુરૂપ થશે, બરાબર છે. ભાગાકારની આજુબાજુની સંખ્યાઓનું શું થશે, સાદુરૂપ થશે. એટલે તમારે આ રીતે યાદ રાખી દેવાનું એને. હવે આમાં જો 3 ગુણ્યા 3 ભાગ્યા 3 એટલે શું, તો કે 1 વત્તા 3 માઇનસ 3. જો બાકી બધું એમને મૂકી દીધું, 3 ગુણ્યા એમને મૂકી દીધા. આ 3 ભાગ્યા 3 એટલે કેટલા, તો કે 1. તો આની જગ્યાએ મેં 1 મૂકી દીધો, વત્તા 3 માઇનસ 3 એમને મૂકી દીધું. હવે જો આ 3 નિશાનીઓ છે, ત્રણેયમાંથી મોટું કોણ, તો કે ગુણાકાર. તો ગુણાકારની આજુબાજુની સંખ્યાઓનું શું થશે, સાદુરૂપ. તો 3 એકા 3 વત્તા 3 માઇનસ 3, બરાબર છે. હવે જો પ્લસ માઇનસ, આ બંનેમાં મોટું કોણ, તો કે પ્લસ. પ્લસ ને માઇનસમાં મોટું પ્લસ. તો આ બંનેનું સાદુરૂપ પહેલાં થશે. તો 3 ને 3 6 માઇનસ 3, અને 6 માઇનસ 3 એટલે કેટલા, તો કે 3, બરાબર. તો આનો જવાબ કેટલો થયો, 3. તો આ એક સિમ્પલ રીત મેં મૂકેલી છે જેથી તમને ખબર પડે કે કેવી રીતે દાખલો ગણવો, બરાબર છે. તો આને જોઈ લેજો 1-2 વાર એટલે તમને ક્લિયર થઈ જશે. હજી એક દાખલો મેં લીધેલો છે, અહીંયા જોઈ લો એટલે તમને ખબર પડી જાય દાખલા કેવી રીતે ગણવા. હવે અહીંયા જુઓ, આ બધામાં મોટું કોણ, તો કે ઓફ. તો ઓફની આજુબાજુનું સાદુરૂપ પહેલાં થશે, બરાબર. એટલે 32 ભાગ્યા એમને મૂકી દીધું. હવે ઓફ એટલે શું, બધાને કન્ફ્યુઝન થાય. તો ઓફ એટલે ગુણાકાર જ, ખાલી એને લેવાનો પહેલાં. ભાગાકારના બધી નિશાની હોય તો ભાગાકાર પહેલાં કોનું સાદુરૂપ આવે, કે ઓફનું, બરાબર. અને ઓફ એટલે શું, તો કે ગુણાકાર. તો 4 અહીંયા 4 ઓફ 2, બરાબર છે. તો ઓફ એટલે શું, તો કે ગુણાકાર, બરાબર. એટલે 4 ગુણ્યા 2 કેટલા થાય, તો કે 8. અને પછી આ -8 વત્તા 6. ખબર પડી? જો આ ભાગાકાર, ઓફ, માઇનસ, પ્લસ, આ બધામાં મોટું કોણ, તો પહેલા નંબરે કોણ મોટું છે, તો કે ઓફ. તો ઓફનું સાદુરૂપ, ઓફની આજુબાજુની સંખ્યાઓનું સાદુરૂપ પહેલાં થશે. હવે ઓફ એટલે શું, તો કે ગુણાકાર જ થાય, ખાલી સાદુરૂપ એનું પહેલાં કરવું પડે. તો 4 ઓફ 2 એટલે 4 ગુણ્યા 2 એમ જ થયું. તો 4 ગુણ્યા 2 કેટલા થાય, તો કે 8. તો 8 આપણે મૂકી દીધા, બરાબર. એની જગ્યાએ બાકી બધું એમને એમ. હવે જો હવે આ ભાગાકાર છે, આ માઇનસ છે, પ્લસ છે, મોટું કોણ, તો કે ભાગાકાર. તો ભાગાકારની આજુબાજુની સંખ્યાનું સાદુરૂપ પહેલાં થશે. તો 32 ભાગ્યા 8 એટલે કેટલા, તો કે 4, -8 વત્તા 6. હવે જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો મોટું કોણ, તો કે પ્લસ. તો પ્લસની આજુબાજુની સંખ્યાઓનું સાદુરૂપ પહેલાં થશે. તો આ 4 એમને મૂકું છો, પ્લસની આજુબાજુની એટલે શું, તો જો અહીંયા માઇનસ સાથે ગણવી પડે. પેલામાં તો ધારો કે 4 માઇનસ ગુણ્યા 2 આમાં કરો તો તમે માઇનસ એમ રાખો ને 4 દુ 8 કરો તો ચાલે જ. હવે -4 ગુણ્યા 2 જ ગણાય. આ ગુણાકાર તો આ રીતે જ થાય છે, પણ આપણે જનરલી શું, આ માઇનસ એમ મૂકીને 4 દુ 8 કરીને કરી દઈએ છીએ, પણ આમાં વાંધો આવતો નથી. જ્યારે તમે આમાં ચિહ્ન વગર આ 8 ને 6 14 મૂકશો તો એ ખોટું ગણાશે. એટલે તમારે આ જ્યારે માઇનસ આગળ હોય અને સરવાળા બાદબાકીનું કરતા હોય ત્યારે એને ચિહ્ન સાથે ગણવું પડે. તો -8 વત્તા 2, -8 વત્તા 6, તો કેટલા થશે, -2. જો -8 વત્તા 6, વિરુદ્ધ ચિહ્ન એટલે બાદબાકી, 8માંથી 6 જાય તો 2, અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કેટલા થાય, -2. હવે 4 - 2 કેટલા થશે, કેટલા થયા, તો કે 2, બરાબર. તો આનો જવાબ કેટલો આવ્યો, 2.
બરાબર. બસ તો 1-2 વાર દાખલો જોજો એટલે તમને રીત ક્લિયર થઈ જાય. પછી આના પછી ઘણા દાખલા હું લઉં છું. હવે એક આપણો મોટો જ વિડીયો બનાવવાની ઈચ્છા છે, બધા દાખલાનું સાદુરૂપ ભેગું પતી જાય એવું કરવાની ઈચ્છા છે, તો ધીમે ધીમે હું બધું સેટ કરીને મૂકતો રહીશ. બરાબર, તમે જોતા રહેજો. ઓકે, જોઈ લો આ દાખલો. ઓકે, હવે જો આ બીજો દાખલો જોઈ લો. બીજા 2 દાખલા અહીંયા મૂકેલા છે, 1/2 એ રીતે ગણાવીશું આપણે આ દાખલો. હવે આ દાખલામાં જો શું છે, તો અહીંયા શું છે, ના 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 ના. હવે ઓફ એટલે શું? ઓફનું ગુજરાતી શું થાય? નો, ના, ની, નું. બરાબર. તો ઓફ એટલે શું લેતા હતા? ગુણાકાર. તો એ જ રીતે અહીંયા નાની જગ્યાએ શું લઈ લેવાનું? ગુણાકાર. બસ સિમ્પલ. ના, નો, ની, ના આવું હોય. ઓફનું આપણે મેં આગળ તમને બતાવ્યું કે ભાઈ આગળ શું છે, નો ઓફ એટલે ગુણાકાર. તો ઓફનું ગુજરાતી આપણે શું કહીએ? નો, ના, ની, નું એ જ કહીએ છીએ ને. તો અહીંયા શું છે? ના 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 એવું જ છે. તો ના એટલે શું લેવાનું? ગુણાકાર. બસ ના એટલે ગુણાકાર. લોકો આવું ના ના જોવે એટલે ગભરાઈ જાય. પણ ના એટલે શું? અહીંયા ના 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 આના આટલા આવી રીતે હોય તો નાની જગ્યાએ શું મૂકી દેવાનું? ગુણાકાર. પછી સિમ્પલી ગણી દેવાનું. જુઓ, કે ગુણ્યા 7 9 ગુણ્યા 2/7 ગુણ્યા 3/5 બરાબર 14. કશું કર્યું નથી, ખાલી નાની જગ્યાએ શું મૂક્યો? ગુણાકાર. બરાબર. કે શોધવાનો. હવે જો સમજો કે કે શોધવાનો હોય એટલે તમારે યાદ કરવાનો પેલો x શોધવાનો નિયમ. બરાબર. x શોધવાળો વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતે શોધવાનો. એટલે એ પરફેક્ટ એ બધા વિડીયો જોઈને જ આ જોજો, નહીંતર અડધું અદ્ધર થઈ જશે. બરાબર છે. ઓકે, હવે શું કરવાનું છે? જો 7 ઉડી ગયા, 3 તરી 9. બરાબર છે. પછી શું કરવાનું છે? તો કે જો કેનો શોધવો હોય તો કે આ કેનો શોધવો હોય એટલે શું કરવાનું? જેને શોધવાનો છે એને ત્યાં રાખો, બાકીની સંખ્યા સામે મોકલી દો. જેમ x શોધવો હતો ત્યારે મેં તમને એ વિડીયોમાં સમજાવ્યું હતું કે જેને શોધવાનો હોય એને એકલો રાખો, બાકી બધાને સામે મોકલી દો. બરાબર. અને જ્યારે ગુણાકાર ભાગાકારનો નિયમ હોય ત્યારે શું કરવાનું? જ્યારે અહીંથી અહીં કોઈ વેલ્યુ જાય અથવા તો અહીંથી અહીં કોઈ વેલ્યુ જાઓ ત્યારે જો નીચે હોય તો આ બાજુ જાય તો ઉપર આવે, ઉપર હોય તો આ બાજુ જાય તો નીચે આવે. બસ આટલું વસ્તુ ધ્યાન રાખવાનું. જેને પહેલો નિયમ શું? જેને શોધવાનું હોય એને એકલો રાખો, બાકી બધાને સામે મોકલી દો. સામે મોકલતી વખતે શું ધ્યાન રાખવાનું? જ્યારે નીચે હોય કોઈ સંખ્યા તો આ બાજુ જાય એટલે ઉપર આવે, અને ઉપર હોય તો આ બાજુ જો હોય તો નીચે આવે. ક્યારે? જ્યારે ગુણાકાર ભાગાકાર અહીંયા જો બધા ગુણાકાર છે ત્યારે જ આવું થશે. બરાબર. પ્લસ માઇનસ હોય તો આવું થાય નહીં. પ્લસ માઇનસ હોય તો ત્યારે શું થાય? એની માટેનો પણ આપણે વિડીયો મૂકેલો છે, તો એ બી જોઈ લેજો. બરાબર છે. એટલે અહીંયા જો કેને હું શોધી દઉં છું કે કઈ કેને એકલો રાખ્યો. હવે કેને એકલો રાખવું એટલે બાકી સામે કોને મોકલવા પડે? 3, આ 2 અને આ 5 ને. તો જો 14 તો સામે હતા જ. હવે અહીંયા નીચેવાળા છે એ બધા આ બાજુ જશે એટલે ક્યાં જશે? ઉપર. ઉપર જશે એટલે કોની જોડે ગુણાશે? 14 પર. કારણ કે 14 એટલે 14 ભાગ્યા 1 જ કહેવાય. 14 લખું કે 14 ભાગ્યા 1 એટલે બંને સરખું. તો ઉપર કોણ થયું? 14. નીચે કોણ થયા? 1. બરાબર છે. તો ઉપર ગુણાશે એટલે આ નીચેવાળા જે છે એ બધા આ બાજુ જશે તો ઉપર જશે એટલે કોની જોડે ગુણાશે? તો કે 14 જોડે. તો 3 ગુણ્યા 5 ભાગ્યા. હવે જો આ ઉપર છે એ બાજુ જશે તો ક્યાં જશે? તો કે નીચે જશે. તો 2 છે આ બાજુ જશે એટલે નીચે જશે એટલે ક્યાં આવશે? નીચે 2. બરાબર. હવે જો 2 સીતા 14. બરાબર. હવે 7 તરી 21 અને 21 પંચા 105. તો કેની વેલ્યુ આવી ગઈ. કે બરાબર કેટલા થશે? તો કે કે બરાબર 105. બસ આ રીતે સિમ્પલ. જ્યાં ના હોય ત્યાં શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. બરાબર છે. અહીંયા હું ધીમે ધીમે તમને ખબર પડે છે એ રીતે ગણાવું છું એટલે થોડી વાર લાગે છે. બરાબર. ફટાફટ ગણાવતો હોય તો ફટાફટ થઈ જાય, પણ એકવાર તમે સમજો, કારણ કે તમારી માટે સમજવું મહત્વનું છે. હું અહીંયા સ્પીડ રાખી અને ગણાવી દઉં એટલે મારી સ્પીડ સારી થાય, તમારી સ્પીડ તો એવી ને એવી જ રહે. બરાબર છે. એટલે મારે તમને સમજાય એ રીતે ગણવાનું છે. તમને એકવાર સમજાશે, તમે પ્રેક્ટિસ કરશો, તમારી સ્પીડ ઓટોમેટિક થઈ જશે. બરાબર. એટલે સમજો પહેલાં. ઓકે. તો નાની જગ્યાએ શું કર્યું? ગુણાકાર. ગુણાકારની જગ્યાએ આ સેટ કરી દીધું અને પછી કે બરાબર કેટલો આવ્યો? 105. બરાબર છે. ઓકે, ચલો હવે આ દાખલા ઉપર જઈએ. ચલો હવે જો આવો દાખલો હોય એટલે ગભરાઈ નહીં જવાનું કે હારું એ શું આવે. આમાં કેવું હોય? સૌથી પહેલાં ક્યાં જતું રહેવાનું? જે અંદરનો જે હોય ને કૌંસ, અંદરનો બ્રેકેટ જો, અંદરનો કૌંસ કયો છે? કે આ. તો અંદરના કૌંસનું સાદુરૂપ આપવાનું સૌથી પહેલાં. એને સાદુરૂપ આપવાનું, પછી પાછું એની બહારનાનું આપવાનું, પછી એની બહારનાનું આપવાનું, પછી એની બહારનાનું, આ રીતે. સૌથી પહેલાં અંદરનું, પછી એની બહારનાનું, પછી એની બહારનાનું, પછી એની બહારનાનું, આ રીતે હોય. બરાબર. એટલે સૌથી પહેલાં અંદર ઘૂસી જવાનું કે સૌથી અંદરનો કૌંસ કયો? જો આ બહારનો છે. એની અંદરનો કયો? આ. અને એની અંદરનો કે આ. તો આ સૌથી અંદરનો કૌંસ છે, તો એની પહેલાં હું સાદુરૂપ આપી દઉં. તો 8 - 4 કેટલા થાય? તો કે 4 થાય. બરાબર. હવે એક વસ્તુ પહેલાં અહીંયા થોડી શીખી લો, પછી આપણે જઈએ. હવે હું આમ કરું ને, -4, પછી -4, બરાબર છે, +4 અને +-4, આ રીતે કરું છું. બરાબર. તો આનો મિનિંગ શું થયો? 4 ગુણ્યા
માઇનસ ગુણ્યા પ્લસ 4. આનો મિનિંગ થયું શું થયો? માઇનસ ગુણ્યા માઇનસ 4. આનો મિનિંગ શું થયો? પ્લસ ગુણ્યા પ્લસ 4. અને આનો મિનિંગ શું થયો? પ્લસ ગુણ્યા માઇનસ 4. બરાબર છે, આ રીતે થયો. હવે સમજો કે અહીંયા માઇનસ ગુણ્યા પ્લસનો આન્સર શેમાં આવો? તો કે માઇનસમાં. બરાબર છે. આ માઇનસ માઇનસનો શેમાં આવો ગુણાકારનો? તો કે પ્લસમાં. આ પ્લસ પ્લસનો શેમાં આવો આન્સર? તો કે પ્લસમાં. અને આ પ્લસ માઇનસનો શેમાં આવો? માઇનસમાં. મેં તમને કીધું હતું કે ગુણાકાર હોય ત્યારે વિરુદ્ધ ચિહ્ન હોય તો જવાબ હંમેશા માઇનસમાં આવે, અને ગુણાકાર હોય સમાન ચિહ્ન હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે. આનો બી આપણે નિયમ મૂકેલો છે, વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. બરાબર છે. ચલો, એટલે કહેવાનો મતલબ મારો શું છે કે અહીંયા જ્યારે આ ચિહ્ન છે આવી રીતે કૌંસ હોય અને બાર ચિહ્ન હોય ત્યારે આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ થયો. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ થયો. એટલે આ માઇનસ હોય ને પ્લસ હોય તો જવાબ શેમાં આવશે? તો કે માઇનસમાં. આ માઇનસ હોય બાર અને અહીંયા અંદર એ માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થશે? કે પ્લસ. આ પ્લસ છે બાર અને અંદર શું છે? પ્લસ જ છે, પ્લસ 4 એટલે પ્લસ પ્લસ શું થયો? જવાબ પ્લસ. આ પ્લસ છે બાર, અંદર શું છે? માઇનસ. તો વિરુદ્ધ ચિહ્ન જવાબ શેમાં આવશે? માઇનસમાં. બરાબર. આ રીતે ખબર ના પડી હોય તો સાવ ઇઝી રીતે ખબર પાડી દઉં. જો અહીંયા માઇનસ હોય, જો બાર માઇનસ હોય તો આનો જવાબ શું થાય? જે ચિહ્ન અંદર હોય એનું ચિહ્ન બદલાઈ જાય. જો કૌંસની બાર માઇનસ હોય, કૌંસની બાર માઇનસ, તો અંદર જે ચિહ્ન હોય એ બદલાઈ જાય. તો જો અહીંયા ધારો કે -4 હતું અને બાર શું છે? માઇનસ. બાર માઇનસ હોય એટલે અંદર વાળાનું ચિહ્ન બદલાઈ જાય તો +4 જવાબ આવ્યો. અહીંયા -12 છે, અંદર પ્લસ છે, જવાબ શું હશે? -4. આ જો +4 હતું એની જગ્યાએ શું આવ્યું? -4. આ -4 હતું, જવાબ શું આવ્યો? +4. એટલે જ્યારે કૌંસની બાર માઇનસ હોય ત્યારે અંદર વાળાનું ચિહ્ન બદલીને જવાબ મૂકી દેવાનો. ક્લિયર? આ રીતે થાય. પ્લસ હોય તો જવાબ બદલાશે નહીં. ધારો કે હું આમ કરું કે પ્લસ અને આમ કરું તો આ -4 જ રહેશે, આ 4 જ રહેશે. ખ્યાલ આવ્યો? આ રીતે. તો અહીંયા જો હવે ઉપર જઈએ તો 8 - 4 આનો જવાબ કેટલો થાય? તો કે 4. એટલે કૌંસમાં 8 - 4 નો જવાબ 4 થયો. હવે આ અહીંયા જો ચિહ્ન કયું છે? -4 વાળું. તો આ 12 આવશે તો શું થઈ જશે? તો -4 થઈ જશે. આટલાનું લીધું, ખાલી આટલાનું સાદરૂપ કરું છું. આટલાનું જો 8 - 4 એટલે શું થયું? 4. જેવો 12 આવશે એટલે અહીંયા પ્લસ છે, આનું જો અહીંયા માઇનસ છે, માઇનસ હોય એટલે આનું ચિહ્ન બદલાઈ જાય તો આ શું થશે? -4. તો આટલાનો જવાબ શું આવ્યો? તો કે -4. તો જો આ અહીંયા બાજુમાં લખી દઉં છું, પછી તમને અહીંયા જવાબ મૂકું. જો 24 - 20 - 16 + 12. હવે આટલાનો જવાબ શું આવ્યો? તો કે -4. તો -4 આ મૂકી દીધું. આ પૂરું. ખ્યાલ આવ્યો? આટલાનો જવાબ શું મૂકી દીધો? -4. આટલાનો જવાબ. એટલે કેવી રીતે આવે મેં સમજાવી દીધું. બરાબર છે. હવે જો 24 - 20 હવે જો 16 ને 12 કેટલા થશે? હવે પાછું આ પ્લસ માઇનસ જોઈ લો. આ મોટો એટલે આનો જવાબ કેટલો થાય? તો 28. અને 28માંથી 4 કાઢીએ એટલે કેટલા થાય? પછી અંદરનો કૌંસ આ કહેવાય ને, એટલે આનું સાદરૂપ જો આ બહારનો કૌંસ, પછી અંદરનો કૌંસ આ, તો આટલાનું સાદરૂપ આપવું પડે. અને એની અંદર કઈ સંખ્યાઓ છે? આ 3. તો 16 ને 12 કે 28. અને 28માંથી 4 કાઢીએ તો 24. એટલે કેટલા મૂકું? 24. ક્લિયર? ખબર પડી કેમ આવ્યું? અંદરનો કૌંસ છે એટલે આ 3 સંખ્યાઓ રહી અને એમાં મોટો કયો? પ્લસ. તો આ બંનેનું થશે એટલે 16 ને 12 28. અને 28માંથી 4 કાઢીએ એટલે કેટલા? તો કે 24. એટલે મેં 24 મૂકી દીધા. આટલું વધ્યું. હવે ચલો 24 - 20. હવે મેં તમને હમણાં કૌંસમાં બતાવીએ જ કે અહીંયા માઇનસ છે એટલે અંદરની સંખ્યાનું 12 આવે એટલે અંદરની સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય. તો 24 અહીંયા માઇનસ છે, અંદરની સંખ્યા 12 આવશે એટલે ચિહ્ન બદલાઈ જશે. તો આ પ્લસ વાળું હતું તો શું થઈ જશે? -24 થઈ ગયું. +24 હતો એની જગ્યાએ જુઓ -24 મૂકી દીધું. જુઓ આ આખી સંખ્યા -24 મૂકી દીધી. બસ. પાછું 24 હવે 20 - 24 નો આન્સર શું થાય? જો વિરુદ્ધ ચિહ્ન છે, વિરુદ્ધ ચિહ્ન હોય એટલે બાદ બાકી 24માંથી 20 જાય તો 4. અને મોટી સંખ્યા કઈ છે? તો કે 24. એનું ચિહ્ન કયું છે? 4. તો -4. તો અહીંયા 20 - 24 અંદર શું આવશે? -4. હવે જો પાછું કૌંસની બહાર આવશે. પાછું કૌંસની બહાર આવે એટલે અહીંયા 12 માઇનસ છે તો આ 12 આવે એટલે આનું ચિહ્ન બદલાઈ જાય તો આ શું થઈ જશે? +4. સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય. શોર્ટમાં આટલું યાદ રાખવાનું. 12 માઇનસ હોય એટલે આ સંખ્યા 12 આવે તો આનું ચિહ્ન બદલીને મૂકી દેવાની. એટલે -4 છે, અહીંયા માઇનસ છે તો જુઓ મેં +4 મૂકી દીધી. બસ આ રીતે. 24 4 કેટલા થયા? તો કે 28. ક્લિયર? બસ આ સિમ્પલ વસ્તુ છે. એકવાર 1-2 વાર દાખલો જોજો એટલે કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે. સાદુરૂપમાં કોન્સેપ્ટ હંમેશા ક્લિયર રાખો. જેટલું સાદુરૂપના કોન્સેપ્ટ ક્લિયર રાખશો, સાદુરૂપ પરફેક્ટ થઈ જશે. સાદુરૂપ પરફેક્ટ થશે તો ગણિતના બધા ચેપ્ટર પરફેક્ટ થઈ જશે અને રિઝનિંગ તો ઓટોમેટિક આવડશે. અને પછી શોર્ટ ટ્રીક ઉપર જુઓ તો શોર્ટ ટ્રીક તમે જાતે બનાવશો. શોર્ટ ટ્રીક શીખવાની જરૂર નહીં, જાતે બનાવશો તમને ખબર પડી છે કેવી રીતે શોર્ટ ટ્રીક બનાવી. ક્લિયર? ઓકે, જોઈ લો એકવાર.
ઓકે જો હવે આ બંને દાખલા જોઈ લો, આ બંને બરાબર છે. આ દાખલા બી ઘણીવાર પૂછાયેલા છે આ ટાઈપના, અને ઘણાને ફાવતા બી નથી આખી રીતે ગણવાના. હવે આમાં કરવાનું શું? આની માટે પહેલાં છે તમારો ભાગાકારનો નિયમ પરફેક્ટ હોવો જોઈએ. ભાગાકારનો નિયમ અહીંયા પહેલાં સમજાવી દઉં છું, પછી દાખલા ઉપર જઈએ. જો હું આમ કરું છું 1/2, પછી આ 1/2/3 બરાબર છે. ઓકે, પછી અહીંયા જો 1, 2 અહીંયા 3, અને ચોથું લઉં છું 1/2 અને 3/4 બરાબર. આટલી વસ્તુ મેં કરેલી છે, જોઈ લો એકવાર પહેલાં. 4 એ 4ને માર્ક કરો. હવે અહીંયા જો આ પહેલું 1/2, તો આ છે અંશ અને આ છેદ છે. આ ઉપરનો અંશ કહેવાય, આ નીચેનાને છેદ કહેવાય, તમને ખબર જ છે બરાબર. આનો આન્સર શું થાય તો કે 0.5 થાય, બધાને ખબર છે બરાબર. એટલે આમાં ચક્કરમાં પડતા નથી. આ 3 વસ્તુમાં બધાને કન્ફ્યુઝન હોય એટલે આ ક્લિયર કરી દઈએ છીએ. હવે અહીંયા અંશ છેદ ખબર પડે ને એટલે મેં અહીંયા મોટી લીટી કરેલી છે. જો અહીંયા, પછી અહીંયા બરાબર મોટી લીટી કરેલી છે. અંશ છેદ ખબર પડે એટલે શું કરી છે? મોટી લીટી. અહીંયા લીટી કરી છે, અહીંયા લીટી કરી છે, અહીંયા લીટી કરી છે. હવે આ લીટી કરેલી છે એટલે તમને અહીંયા જો અંશ શું છે તો કે 1, છેદ શું છે તો 2/3 છે. જો મોટી લીટી કરી, મોટી લીટીની નીચેનો છેદ એટલે 2/3 છેદ. અહીંયા અંશ શું છે તો કે 1/2, અને આ મોટી લીટી નીચેનો છેદ એટલે 3 છેદ. અહીંયા અંશ શું છે તો ઉપરનો જો 1/2 અંશ છે, અને મોટી લીટી છે એની નીચે છેદ છે એટલે 3/4 શું છે? છેદ છે બરાબર. હવે તમારે શું કરવાનું? અહીંયા જો પેલો 2 છેદનો છેદ આમ ગણાય, અંશ થાય ને આવું બધું તમે યાદ રાખશો તો તમે અડધા ભૂલી જશો, અને અડધાને ગોથે ચડે છે લોકો. અહીંયા સિમ્પલ ટ્રીક આપું છું, મગજમાં ફિટ રાખજો, તમારે ક્લિયર થઈ જશે બરાબર છે. તમારે બહુ યાદ બી નહીં રાખવું પડે ને આવડી બી જશે. આના એકદમ ઇઝીલી આના ક્વેશ્ચન ગણી શકશો, કારણ કે ઘણા બધાના ખબર જ નહીં પડતી કે ભાગાકારમાં ક્યારે ઊંધું કરાય, ક્યારે ના કરાય, ક્યારે ઉપર ગુણાય, ક્યારે નીચે ગુણાય. ઘણા બધા લોકોને લોચા પડે છે. અહીંયા યાદ રાખો, આરામથી ખબર પડી જશે. જો તમારે ધ્યાન શું રાખવાનું? જો અહીંયા છેદમાં એટલે તમને ખબર જ છે આ મોટી લીટી નીચેનો છેદ. છેદમાં આ રીતે એક જ વેલ્યુ હોય તો હું એને સિંગલ કહીશ. છેદમાં આ રીતે એક જ વેલ્યુ હોય તો એને શું કહીશ? સિંગલ. અને છેદમાં આ રીતે 1 અને જો આ 3/4 એટલે 2 વેલ્યુ બની છે, એને ડબલ કહીશ. આ રીતે 2 વેલ્યુ હોય છેદમાં, જો 1 અને 2 વેલ્યુ હોય તો ડબલ કહીશ. છેદમાં આ રીતે એક જ વેલ્યુ હોય તો સિંગલ કહીશ, અને છેદમાં આ રીતે 2 વેલ્યુ હોય તો એને શું કહીશ? ડબલ બરાબર. તો આ રીતે યાદ રાખવાનું, આને સિંગલ કહીશ અને આને શું કહીશ? ડબલ. હવે તમારે શું ધ્યાન રાખવાનું? જો સિંગલ વેલ્યુ હોય તો સીધું એને ઉપર જ ગુણી દેવાનું, ઉપરવાળી સંખ્યા જોડે ગુણી દેવાનું. એટલે 1 અને 3 આના ઉપર જો આ છેદમાં સિંગલ જ છે ને, એક જ વેલ્યુ છે ને, તો ઉપરવાળા જોડે ગુણો એટલે 3 × 2 = 6. એટલે આનો જવાબ શું થઈ ગયો? 1/6. પણ જ્યારે ડબલ હોય, છેદમાં ડબલ હોય ત્યારે ઊંધું ગણીને ગુણવી. સિંગલ હોય તો ઉપર ગુણાય અને ડબલ હોય તો ઊંધું કરીને ગુણવી. ફરીથી સાંભળજો, સિંગલ હોય તો આ રીતે સિંગલ હોય તો ઉપરવાળી સંખ્યા જોડે ગુણાય, અને આ રીતે ડબલ હોય બરાબર. મેં તમને કીધું કે આવી રીતે સંખ્યાને 2 ડબલ ગણવી, તો જ્યારે ડબલ હોય તો ઊંધું કરીને ગુણવું. તો અહીંયા જો 1 ગુણ્યા આનું ઊંધું કરો, શું થશે? 3/2. ક્લિયર? હવે આ રીતે સાઈડ હીરો હોય એ હીરો જોડે જ હોય. આપણે નહીં, સાઈડ હીરો હંમેશા હીરો જોડે હોય, તો આ સાઈડ હીરો, આ મેન હીરો, તો આની જોડે જ ગુણાય. એટલે 3 આ જે આવી રીતે સંખ્યા હોય એ હંમેશા ઉપરવાળા જોડે ગુણાય. તો 3 એકા શું થશે? 3 અને ભાગ્યા 2. આ રીતે જો અહીંયા સિંગલ છે કે ડબલ? તો કે ડબલ. ડબલ હોય તો શું થશે? ઊંધી થશે. તો ઉપરનાને એમને એમ રાખો, આ ઉપર જે છે એને એમને એમ રાખ્યો. અહીંયા જો ઉપરનાના એકને એમને એમ રાખ્યો, તો અહીંયા એક ઉપર શું છે? 1/2 એને એમને એમ રાખ્યો, ગુણ્યા ડબલ છે, ઊંધું કરી દો તો જો 4/3 થયું. હવે આ ઉપરવાળા જોડે ઉપરવાળી સંખ્યા ગુણાય, નીચેવાળા જોડે નીચેની સંખ્યા ગુણાય. 4 એકા 4 અને 3 × 2 = 6. ક્લિયર? બસ આ રીતે ધ્યાન રાખવાનું. હજી તમને ખબર ના પડી હોય તો 1-2 એક્ઝામ્પલ બીજા લઉં છું એટલે તમને ખબર પડી જશે. જોઈ લો એકવાર. સિંગલ છે એટલે ઉપર ગુણાશે, ડબલ હોય તો ઊંધું થાય. સિંગલ હોય એટલે ઉપર ગુણવી, ડબલ હોય તો ઊંધું કરીને ગુણવી. ક્લિયર? હવે જો હજી 1-2 એક્ઝામ્પલ લઉં પછી દાખલા ઉપર જઈએ. અહીંયા જો અંશના છેદ ખબર પડે એટલે મેં મોટી લીટી કરેલી છે. અહીંયા મોટી લીટી, અહીંયા મોટી લીટી, આ મોટી લીટી. હવે જો સિંગલ છે, સિંગલ હોય તો ઉપર ગુણાય. ઉપર એટલે કોની જોડે? ઉપરવાળી વેલ્યુ જોડે. તો ઉપરના 2 એમને એમ. આ કોની જોડે ગુણાશે? ઉપરવાળા જોડે. તો 6×18. આના ઉપરના તો 2 ને એમને એમ જ રાખવો પડશે ને, અને ભાગ્યા, આ ભાગ્યા છે એમ ભાગ્યા, અને 6×18. તો આનો જવાબ કેટલો હોય? 2/18. હવે તમે 2 9 18 કરીને એક 9માં અંશ લાવો તોય ચાલે, પણ બેન જવાબ શું થયો? 2/18. પછી આમાં આ રીતે ગયા. હવે જો સિંગલ છે કે ડબલ? ડબલ છે. ડબલ હોય તો ઊંધું ગણાય. જો છેદમાં કેટલી સંખ્યા છે? 1 2.
આ રીતે છેદમાં એક જ સંખ્યા હોય તો સિંગલ કહું છું, આ રીતે છેદમાં 1 ને 2 બે સંખ્યા હોય તો એને શું કહું છું? ડબલ. તો ડબલ હોય તો ઊંધું થાય, તો 2 ગુણ્યા 6 તૃતીયાંશ થયું. ઓકે, જો ઊંધું થયું 6 તૃતીયાંશ. હવે 6 દુ 12, આને મેં કીધું તમને આનો હોય તો ઉપરવાળી સંખ્યા જોડે ગુણાય, તો 6 દુ 12 ભાગ્યા 3. હવે તમે 12 ભાગ્યા 3 કરીને 4 લાવો તો ચાલે, પણ આ તો મેઇન કોન્સેપ્ટ મારે સમજાવવાનો હતો કે 12 ભાગ્યા 3 એ જવાબ. ક્લિયર? ઓકે, ચલો સિંગલ છે કે ડબલ? તો કે ડબલ. ડબલ હોય તો શું થાય? ઊંધું થાય. તો 3 ભાગ્યા 4 અને ગુણ્યા 5 ભાગ્યા 6. જો આ ડબલ છે, ઊંધું થયું, 5 ભાગ્યા 6 થયા. હવે 5 તરી ઉપરવાળી સંખ્યા ઉપરવાળા જોડે, નીચેવાળી સંખ્યા નીચેવાળા જોડે, તો 5 તરી 15 અને 6 ચોક 24. બરાબર. પછી તમે 3 3 પેલું કાઢીને પછી 5 તરી 15 ને કે 8 તરી 24 એમ કરીને 5 ભાગ્યા 8 લાવશો તોય ચાલશે. આ થાય ને, 5 તરી 15 ને 8 તરી 24 એમ કરીને 3 3 કાઢ દો, 5 ભાગ્યા 8. તો આ રીતે જવાબ લાવશો તોય ચાલશે. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? હવે આવી જાઓ દાખલા ઉપર. ઓકે, હવે દાખલા ઉપર આવી જાઓ કે અહીંયા જો શું હતું, આ દાખલો પહેલાં લઈ લઈએ. બરાબર છે. પછી આને ચલો આ લઈ લઈએ છે પહેલાં. હવે જો આ દાખલામાં શું છે? 2 ભાગ્યા 2 આવો દાખલો હોય એટલે પહેલાં એન્ડમાં જતું રહેવાનું. એન્ડમાં એકદમ એન્ડમાં છે એક છેવાડે જતા રહો કે અહીંયા. બરાબર. અને અહીંથી સાદુરૂપ આપવાનું. હવે જો 2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 1 થાય. કાઢતું રહેવાનું અને સેટ કરતું રહેવાનું. તો 2 ભાગ્યા 2 કેટલા થાય? 1 થાય. તો અહીંયા શું? 2 ભાગ્યા 2 જવાબ કેટલો મૂક્યો? 1. હવે જો 2 ભાગ્યા 2, હવે પછી આનું આટલાનું 2 ભાગ્યા 1 કેટલા થાય? 2 ભાગ્યા 1 એટલે 2 જ થાય ને. 2 ભાગ્યા 1 લખો કે 2 લખો, બંને સરખું. એટલે આની જગ્યાએ ખાલી 2 લખી દઉં, તો આની જગ્યાએ શું લખ્યું? 2. ચલો હવે પાછું 2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 બધાને ખબર છે 2 ભાગ્યા 2 કેટલા થાય? 1 જ થાય. તો આની જગ્યાએ કેટલા લખું? 1 લખી દઉં. પાછા 2 ભાગ્યા 1, તો 2 ભાગ્યા 1 એટલે 2 જ થાય. તો આની જગ્યાએ પાછું 2 લખી દઉં. 2 ભાગ્યા 2 કેટલા થાય? 1. જવાબ કેટલો આવ્યો? 1. બરાબર. જવાબ થઈ ગયો. ઓકે, એટલે સિમ્પલ દાખલાઓ છો, તમે કોન્સેપ્ટ સમજશો તો આરામથી તમને આવડશે. પણ કોન્સેપ્ટ સમજો, સાદુરૂપમાં જેટલા બી કોન્સેપ્ટ સમજો, સીધા શોર્ટ ટ્રિકમાં ના જાઓ, પાયો મજબૂત કરી દો, મેથ્સ સારું થઈ જ જશે. બરાબર. સીધા શોર્ટ ટ્રિકમાં ના પડો ચક્કરમાં, નહીંતર મેથ્સ કદીએ સારું નહીં થાય. ઓકે, ચલો આની ઉપર આવી જાઓ. આ શું છે? હવે અહીંયા જો આવો પાછો દાખલો આવું હોય, મેં તમને કીધું હોય આ ટાઈપનું હોય કે ભાગા 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 એમ કરીને આવી રીતે હોય, તો સીધું છેડામાં જતું રહેવાનું. એટલે છેડામાં કયા છે? તો કે આટલી સંખ્યા પકડવાની. બરાબર છે. હવે સમજો કે મેં તમને કીધું હતું આગળના એક એક્ઝામ્પલ હતો, એમાં આ રીતે લખેલું હોય તો એનું મિનિંગ આવું થાય. બરાબર છે. આગળનું એક સાદુરૂપ છે, એમાં મેં તમને સમજાવ્યું હતું કે આવું લખવું કે આવું લખવું બંને સરખું. બરાબર. બીજી વસ્તુ, આને જો 2 એકા 2 આપણે પહેલાં કરતા હતા ને સ્કૂલમાં, 2 એકા 2 2 ને 1 3 એટલે 3 ભાગ્યા 2 લખાય. એ રીતે આને જો 2 એકા 2 2 વત્તા 1 3 એટલે 3 ભાગ્યા 2 લખાય. બરાબર છે. એમ હું આમ કરું 5 2 તૃતીયાંશ તો શું લખાય? 5 તરી 15, 5 તરી 15 અને 15 ને 2 17, 17 ભાગ્યા 3. હું ધારો કે આમ કરું 3 4 પંચમાંશ તો 5 તરી 15, 15 ને 4 19, 19 ભાગ્યા આ જે નીચે છે એને તો નીચે જ રાખવાનું. 5 જો અહીંયા નીચે છે એને નીચે જ રાખ્યું, અહીંયા 2 નીચે હતા તો 2 નીચે જ રાખ્યા. બરાબર. તો આટલી રીતે કરી દેવાનું. બરાબર. હવે સિમ્પલ વસ્તુ સમજી ગયા. હવે દાખલા ઉપર આવી જઈએ. સૌથી પહેલાં ક્યાં જવાનું? એન્ડમાં. એન્ડમાં શું છે? 1 વત્તા 1 તૃતીયાંશ. તો આનો જવાબ શું થશે? 2 એકા 2 2 વત્તા 1 3 એટલે 2 એકા 2 2 ને 1 3, 3 ભાગ્યા 2 થશે. આટલાનો જવાબ હમણાં સમજાયું, 3 ભાગ્યા 2. એટલે હું શું કરું છું? આ કાઢી નાખું છું આટલું અને શું લખું છું? 3 ભાગ્યા 2. તમારે ત્યાં શું કરવાનું? પેનમાં ચેકતું રહેવાનું, વ્યવસ્થિત થોડું છૂટા છૂટા અક્ષરે લખવાનું, એટલે તમને ચેકમાં ખબર પડી જાય તરત કે ક્યાં શું કરવું છે. એટલે મેં કાઢી નાખ્યું, 3 ભાગ્યા 2 લખી દીધું. હવે જો આટલું જુઓ, હવે હમણાં જ સમજાવ્યું મેં. શું છે? છેદમાં જુઓ કેટલી વેલ્યુ છે? ડબલ. ડબલ હોય તો શું થાય? ઊંધું થાય. તો અહીંયા જો 1 ભાગ્યા 3 ભાગ્યા 2 છે તો શું થશે? 1 ગુણ્યા આનું ઊંધું કરીશ તો શું થશે? 2 તૃતીયાંશ થશે. હવે તમને ખબર છે આ સંખ્યા આની જોડે જ ગુણાય તો 2 એકા 2 2 ભાગ્યા 3 થયું. તો એટલે આટલાનો જવાબ શું થયો? 2 ભાગ્યા 3. તો આ કાઢીને હું શું લખી દઉં? 2 ભાગ્યા 3 લખી દઉં. બરાબર. હવે પાછું જો પ્લસવાળું પેલું આવ્યું, 3 એકા 3 3 ને 2 5, 3 હમણાં પ્લસ હતો એટલે પેલા બરાબર આ ગુણાકાર છે એટલે મેં અહીંયા ગુણ્યું. જો આમાં ઘણા લોચા મારા છે. અમુક લોકો એવું કહે સાહેબ હમણાં તો તમે આમ અહીંથી ગુણ્યું હતું, પણ અહીંયા એટલે ગુણાકાર છે અને અહીંયા પ્લસ છે. ગુણાકાર હોય એટલે શું? આ ઉપર જોડે ગુણાય એટલે 2 એકા 2 અને 2 તૃતીયાંશ, પણ અહીંયા પ્લસ છે. પ્લસ એટલે લસાલી રીતે ગુણાય એટલે 3 એકા 3 અને 3 ને 2 5 એટલે 5 તૃતીયાંશ. તો અહીંયા શું થશે? 5 તૃતીયાંશ.
બરાબર. હજી ના ખબર પડી તો જો હું આમ 2 ગુણ્યા 2 ચતુર્થાંશ કરું છું અને 2 વત્તા 2 ચતુર્થાંશ કરું છું. તો આ કઈ રીતે થાય? આ 2 ઉપર આ ગુણાકાર હોય ને ત્યારે ઉપરવાળા જોડું ગુણાય તો 2 દુ 4 તો 4/4 એટલે 1 આ રીતે આવશે. પણ અહીંયા વત્તાકાર હોય એટલે શું થાય? આ રીતે લસાની રીતે ગુણાય 4 દુ 8 અને 8 ને 2 10 એટલે 10/4 આવો આન્સર આવો. ગુણાકાર અને વત્તાકાર બંનેમાં આટલો તફાવત હોય. બરાબર. એટલે આ રીતે જવાનું. ઘણાને ખબર જ નહીં પડતી, શોર્ટ ટ્રીકમાં સીધા જતા રહે. સીધી શોર્ટ ટ્રીકમાં જાઓ એટલે અમુક 4 દાખલા જ આવડે, પછી એની આગળનું કશું આવડે નહીં. બરાબર. એટલે આ જોઈ લેવાનું. હવે શું છે? આટલું જો સિંગલ છે કે ડબલ? ડબલ છે. ડબલ હોય તો ઉલટાય તો 1 જો મેં તમને કીધું તો 1/5 તૃતીયાંશ, તો અહીંયા ડબલ છે. ડબલ હોય એટલે ઉલટાય એટલે 3/5 થશે. આ 1 એમને એમ ગુણ્યા 3/5 3 એકા 3 3 પંચમાંશ થયું. તો અહીંયા જો 1 વત્તા 3 પંચમાંશ. પાછું વત્તાકાર છે. વત્તાકાર એટલે લસાની રીતે ગુણાય તો 5 એકા 5 આ 5 ને 3 8 તો 8/5. ક્લિયર? ઓકે. બસ આ રીતે જોતા રહો એટલે તમને પરફેક્ટ ખબર પડી જશે. હજી આપણે દાખલા લઈશું. ઓકે. ઓકે, જોઈ લો મિત્રો હવે બીજા 2 દાખલા. બરાબર. પહેલાં આ દાખલો લઈ લઈએ, પછી એની ઉપર જઈએ એટલે આપણે થોડી જગ્યા મળી દે. હવે અહીંયા જો આ દાખલામાં જો મોટું કોણ? તો કે આ ઓફ ભાગા. પહેલાં અહીંયા ઉપર અંશનું પતાવી દઈએ, પછી છેદનું. જેનું પતાવે એનું પતાવે, કોઈ ટેન્શન નહીં. પણ પહેલાં આપણે શું સિસ્ટમેટિક જઈએ. આ ભાગાકારનો ઓફ, તો બંનેમાં મોટો કોણ? તો કે ઓફ. અને ઓફ એટલે શું? તો કે ગુણાકાર. બરાબર છે. એટલે આવું કહેવાય. આ ઓફની જગ્યાએ હું ગુણાકાર લઈ લઉં. જો ગુણાકાર મૂકી દીધો. ઓકે. તો આ પહેલાં ઓફનું સાદુરૂપ થશે. આમ જો પહેલાં સાદુરૂપ કોનું થશે? ઓફનું. બરાબર. તો અહીંયા આ 1 પંચમાંશ એમને આ ભાગાકાર એમને જો 1 પંચમાંશ એમને ભાગાકાર એમને એવું હોય તો અહીંયા મૂકી દઉં છું. 1 પંચમાંશ એમને ભાગાકાર એમને. ચલો. બરાબર છે. ઓકે. હવે જો અહીંયા આ બંનેનો ગુણાકાર એટલે 1 પંચમાંશ ગુણ્યા 1 પંચમાંશ તો કેટલા થાય? ઉપર 1 1 એટલે 1 અને પાયે 25. બરાબર. એટલે આનો આટલાનું સાદુરૂપ શું થયું? 1/25. બરાબર. અહીંયા ભાગાકાર, આ ભાગાકારની નિશાની એમને. ચલો. છેદમાં આ ઓફ અને આ ભાગાકાર બંનેમાં મોટો કોણ? તો કે ઓફ. તો આ બંનેનું સાદુરૂપ પહેલાં થશે. હવે અહીંયા ઉપર ઓફ એટલે શું? તો કે ગુણાકાર જ થાય. તો 1 એકા 1 નીચે પાયે 25 એટલે 1/25 હશે. જો આ ઓફ એટલે ગુણાકાર જ, ખાલી લેવાનો એને પહેલાં. તો 1 એકા 1 અને પાયે 25 મૂકી દીધા. આ ભાગાકાર છે એટલે અહીંયા ભાગાકાર અને 1/5. બરાબર. ચલો. હવે જો આટલાનો મિનિંગ શું થયો? તો 1/પંચમાંશ આવો થયો, 1/5 અને ભાગ્યા 1/25 આવો થયો. આટલું જો. બરાબર. 1/5 અને 1/25. હવે જો સિંગલ છે કે ડબલ? ડબલ હોય એટલે શું થાય? ઊંધું થાય. મેં તમને આગળનો ભાગાકારનો વિડીયો છે એમાં જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જશે. આ ડબલ છે. ડબલ હોય તો ઊંધું થાય એટલે 1/5 અને ગુણ્યા 25/1. 25/1 એટલે 25 જ. બરાબર. તો તમને ખબર પડે એટલે લખ્યું છે. હવે પાયે તો કે 25. બરાબર છે. કેટલા થયા? તો કે 5 થયા. તો આટલાનો જવાબ કેટલો થયો? તો કે 5 ભાગ્યા. હવે આનું કરી દઈએ. બરાબર છે. જો આ બાજુ 1/25 આ 1/25 ભાગ્યા 1/5. સિંગલ છે કે ડબલ? તો કે ડબલ છે. ડબલ એટલે શું થશે? તો કે ઊંધું. તો 1/25 આ એમને ગુણ્યા આને ઊંધું કરી દો તો 5 1/1 થયું. આ હવે પાયે 25 તો શું થયું? 1/5. જો ઉપર કશું નહીં વધ્યું એટલે 1 અને નીચે 5 એકા 5 એટલે 5 1/5. તો આટલાનો જવાબ શું થયો? તો કે 1/5. બરાબર. આટલો થયો. આનો પહેલાં સાઈડમાં કરી દીધું મેં અને ડબલ છે એટલે ઊંધું કરીને અહીંયા આટલાનો જવાબ આવ્યો 5. હવે આ નીચેવાળાનું કરી દીધું. આટલાનો જવાબ શું આવ્યો? 1/5. હવે જો સિંગલ છે કે ડબલ? તો કે ડબલ છે. ડબલ એટલે શું થશે? તો ઉલટા છે. તો 5 ગુણ્યા 5 પાયે કેટલા થયા? 25. બરાબર. તો આટલાનો જવાબ શું આવ્યો? 25. ઓકે. ચલો હવે બીજા દાખલા ઉપર જઈએ. જોવું હોય તો જોઈ લો એકવાર. જો ફરીથી સમજાવી દઉં. પહેલાં શું થશે? આ ભાગાકાર છે, આ ઓફ છે. બંનેમાંથી ઓફ મોટો એટલે સાદુરૂપ પહેલાં એનું. પણ ઓફ એટલે શું? ગુણાકાર. તો 1 એકા 1 અને પાયે 25 એટલે 1/25 અહીંયા મેં મૂકી દીધું. જુઓ આનું સાદુરૂપ અહીંયા નીચે મૂકેલું એટલે 1/5 એમને આ ભાગાકાર એમને અને આનો જવાબ 1/25 ભાગ્યા. પછી અહીંયા જો બંનેમાંથી મોટું કોણ? તો કે ઓફ. તો અહીંયા સાદુરૂપ પહેલાં આનું એટલે 1 અહીંયા ગુણાકાર કર્યો 1 એકા 1 અને પાયે 25. બરાબર. પછી આ ભાગાકાર 1 બચવા આવશે એમને. પછી આનું સાદુરૂપ મેં અહીંયા સાઈડમાં મૂકેલું એટલે તમને ખબર પડે. તો અહીંયા જો એમ ભાગ્યા અને 1/25. પછી ઊંધું કરીને જવાબ લાવ્યો 5. એટલે આટલાની જગ્યાએ મેં 5 મૂકી દીધું. પછી આટલાનું સાદુરૂપ જે છે આટલી સંખ્યા
એનું સાદુરૂપ આટલી સંખ્યા, એનું સાદુરૂપ પાછું અહીંયા કર્યું એટલે 1/25 એમને આ ભાગાકાર છે એટલે આમ ભાગ્યાની લીટી કરી અને 1/5 ડબલ છે એટલે ઊંધું ઉલટાયું અને એનો જવાબ શું આવ્યો 1/5 એટલે આટલાનો જવાબ 5 આવ્યો હતો એટલે મેં અહીંયા 5 મૂક્યો અને આટલાનો જવાબ 1/5 આવ્યો એટલે મેં અહીંયા 1/5 મૂક્યા. હવે સિંગલ છે કે ડબલ છે એટલે શું ઉલટું થશે તો ઉલટા થશે એટલે 5 અને ગુણ્યા 5/1 જ કહેવાય ને બરાબર, π/25 બરાબર. ચલો બીજો દાખલો જોઈ લઈએ. ઓકે જો 1/2 વત્તા, હવે આવું જ્યારે ટિપિકલ લાગે ને એટલે પહેલાં એને સરખું કરી દેવાનું. જ્યારે થોડું એમ લાગે કે આ સારું વિચિત્ર છે, જે વિચિત્ર લાગે એને સરખું કરી દેવાનું. તો અહીંયા જુઓ 4 ચોક 16, 16 ને 3 19, 19/4 માઇનસ અહીંયા જુઓ 6 તરી 18, 18 ને 1 19 અને ભાગ્યા 6. કેવી રીતે આ મેં સમજાયેલું છે આગળના વિડીયોમાં. માઇનસ 3 દુ 6, 6 ને 1 7/3 બરાબર છે. ઓકે ચલો હવે 1/2 વત્તા આ 19 માઇનસ 19/4. હવે જો આ માઇનસ છે, મેં તમને કીધું હતું કે જ્યારે આ સંખ્યા કૌંસની બહાર આવે અને જો માઇનસ હોય તો અંદરની સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય. જ્યારે અહીંયા માઇનસ હોય, કૌંસની બહાર માઇનસ હોય અને કૌંસની અંદરની સંખ્યાઓ જ્યારે કૌંસ તોડીને બહાર આવે ત્યારે એનું ચિહ્ન બદલાઈ જાય. તો જો આ પ્લસવાળી છે તો અહીંયા જો આ પ્લસવાળી એટલે શું થઈ જશે તો માઇનસવાળી થઈ ગઈ. જો પ્લસવાળી હતી હવે મેં શું કરી માઇનસવાળી થઈ ગઈ ને, માઇનસ આગળ માઇનસ મૂકી દીધો. હવે માઇનસવાળી છે 7/3 શું છે માઇનસવાળી ને તો આગળ પ્લસવાળી કરજો. જ્યારે કૌંસ તૂટે અને બાર માઇનસ હોય અને કૌંસ તોડો એટલે શું કરવાનું, જે પ્લસવાળી હોય તો એને માઇનસ સાથે મૂકી દેવાની અને માઇનસવાળી હોય તો એને પ્લસવાળી મૂકી દેવાની, બસ બીજું કંઈ નહીં. ઓકે ઓકે તો હવે જો અહીંયા શું થશે કે પ્લસ છે એટલે બધા જ્યારે કૌંસ તોડીશું એટલે બધી સંખ્યાઓ એમને એમ જ આવશે. માઇનસ હોત તો હું અહીંયા ચિહ્ન બદલી દેત એટલે શું આવશે કે 1/2 વત્તા 19/4 માઇનસ 19/6 વત્તા 7/3. કેમ આ જો આ બાકીની સંખ્યા કેમ એમ રાખી, જ્યારે પ્લસ હોય કૌંસમાં હોય બધી સંખ્યાઓનો બહાર પ્લસ હોય તો કૌંસ તોડો એટલે આ બાકીની સંખ્યાઓ એમને એમ આવે. જો માઇનસ હોત તો આ બધીના ચિહ્ન મૂકીને અહીં ચિહ્ન બદલીને અહીંયા મૂકત. જેમ અહીંયા જો કૌંસ તોડ્યો અહીંયા માઇનસ હતું એટલે અહીંયા માઇનસ 19/6 મૂક્યું, આ માઇનસ હતું તો આ પ્લસવાળું મૂક્યું એટલે ચિહ્ન બદલી દેવાનું. જ્યારે બહાર કૌંસની બહાર માઇનસ હોય ત્યારે ચિહ્ન બદલીને મોકલવાના અને જ્યારે કૌંસની બહાર પ્લસ હોય, જો કૌંસની બહાર અહીંયા પ્લસ છે તો અહીંયા ચિહ્ન એને એ મૂકવાના બરાબર છે. આ દાખલો એટલા માટે જ લીધો છે કે તમને પરફેક્ટ કોન્સેપ્ટ ખબર પડી જાય. હવે જો આ 2 4 6 3 તો લસા શું થશે તો કે 12 કેમ થશે એ મેં સમજાયેલું છે બરાબર, જોઈ લેજો આગળ. હવે જો અહીંયા 1/2 કેટલા વડે ગુણું તો 12 થાય તો કે 6 વડે. તો અહીંયા કેટલા વડે ગુણું તો 12 થાય 3 વડે. અહીંયા કેટલા વડે ગુણું તો કે 2 વડે. અને અહીંયા કેટલા વડે ગુણું તો કે 4 વડે ગુણું તો 12 થાય. કારણ કે અહીંયા 2 હતા મેં 12 મૂક્યા એટલે 6 વડે ગુણું તો 12 થાય. જેટલા વડે નીચે ગુણો એટલા વડે ઉપર. તો અહીંયા 6, અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 4. તો 6 એકા 6, અહીંયા વત્તા છે એટલે વત્તા. 19 તરી તો કે 57. અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ. 19 દુ તો કે 38 બરાબર છે અને વત્તા અહીંયા 7 ચોક 28 બરાબર છે. ઓકે બસ હવે સાદુરૂપ કરી દો તો કેટલા થશે તો અહીંયા જો આ 57 ને 6 તો કે 63 થશે બરાબર. અને 63માંથી 38 કાઢો તો કે કેટલા થશે તો 63માંથી 38 કાઢીએ એટલે 25 થાય અને 25 ને અહીંયા બીજા 28 એટલે 25 ને 28 તો કેટલા થશે તો 25 ને 28 થશે 53/12 એટલે જવાબ કેટલો આવ્યો 53/12 બરાબર. બસ તો આ રીતે કરી દેજો.